આવતીકાલે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે તેઓ આજે રાજકોટની મુલાકાતે છે। સૌરાષ્ટ્રમાંથી કોણ મંત્રીઓ હશે તેની મોડી સાંજ સુધી ચોક્કસપણે એની નિયુક્તિ અને તેના પર આખરી મહોર એ વિશ્વકર્મા અને જે હાઈકમાન્ડ છે દિલ્હીનું તેની જે મોહર છે મોહર પણ લાગી જશે। ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે। આ મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટ કમલમ કાર્યાલય ખાતે મોડી સાંજે યોજી શકે છે બેઠક। સમાચારોમાં આગળ વાત કરીએ। ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની જે ચર્ચાઓ તેજ થઈ છે તેની વચ્ચે એ મહત્વપૂર્ણ સમાચાર કે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે મોટા સમાચાર એ રાજ્યની અંદર અત્યારે ચર્ચાઓએ જે જોર પકડ્યું છે તેની વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ આજે રાજકોટની મુલાકાતે। આ મહત્વપૂર્ણ સમાચાર। દિલ્હીની બેઠક બાદ સીધા રાજકોટમાં પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ વિશ્વકર્મા નો આ પ્રથમ એ સૌરાષ્ટ્ર પ્રવાસ છે। રાજકોટ હીરાસર એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી સુધી એ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સાંજે 6 વાગ્યે રાજકોટમાં એ સભાને પણ સંબોધન કરવાના છે। જે રીતના એ રાજકોટની અંદર એ સૌરાષ્ટ્રના રાજકારણનું એ મુખ્ય એપિસેન્ટર એટલે રાજકોટ અને રાજકોટમાં એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષનો આજે પ્રવાસ। છેલ્લા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં સત્તા વિવાદ અને વિખવાદ એ ચાલી રહ્યો છે। આ વિવાદ અને વિખવાદ વચ્ચે પ્રદેશ પ્રમુખ યોજી શકે છે મોટી બેઠક। આ મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટ કમલમ કાર્યાલય ખાતે મોડી સાંજે યોજી શકે છે બેઠક। એ મંત્રીમંડળની ચર્ચાઓ વચ્ચે એ સૌરાષ્ટ્રના નેતાઓના નામની પણ આ બેઠકમાંથી એ ચર્ચાઓ છે તે થઈ શકે છે। સાથે જ વાત કરવામાં આવે તો દિલ્હીમાં બેઠક બાદ એ વિશ્વકર્માની હવે રાજકોટમાં મંત્રીમંડળ અંગે એ ચર્ચાઓ થાય તેવી પ્રબળ શક્યતાઓ થઈ રહી છે। જે રીતના એ સૌરાષ્ટ્રને વધારે પ્રભુત્વ આપવામાં આવે છે કે કેમ તેને લઈ હવે જે અટકળો ચાલી રહી છે અને અટકળો વચ્ચે એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ એ જગદીશ વિશ્વકર્મા એ દિલ્હીની બેઠક બાદ એ સૌરાષ્ટ્રના પ્રવાસે જઈ રહ્યા છે। ત્યારે હવે એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર રાજકોટમાં આજે મોટી એ સભાને સંબોધન કરવાના છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે સાંજે 6 કલાકે તેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એ સભાનું સંબોધન કરશે। ત્યારબાદ એક મોટી બેઠક યોજાઈ શકે છે। મારી સાથે ન્યૂઝરૂમથી કિશન જોડાયેલા છે। કિશન, જે રીતના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલો પ્રવાસ તેમનો સૌરાષ્ટ્રનો અને મંત્રીમંડળની જે અટકળો અને ચર્ચાઓ વચ્ચે આ કેટલો મહત્વનો કહી શકાય? બિલકુલ, આજે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ પંચાલ એ રાજકોટની મુલાકાતે છે। લગાતાર તેઓ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ લગાતાર ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે। ઉત્તર ગુજરાતના અંબાજીથી તેઓએ પ્રવાસની શરૂઆત કરી હતી। ત્યારબાદ તેઓએ વાત કરવામાં આવે તો ગઈકાલે વડોદરાની પણ મુલાકાત લીધી હતી અને આજે તેઓ જ્યારે સૌરાષ્ટ્રની રાજધાની એવા રાજકોટની અંદર છે ત્યારે આવતીકાલે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે ત્યારે તેઓ આજે રાજકોટની મુલાકાતે છે। લગાતાર તેઓનું જ્યારે ગુજરાત ભ્રમણ ચાલી રહ્યું છે ત્યારે રાજકોટ અને તેની આજુબાજુના અલગ અલગ જે સંગઠનના કાર્યક્રમો છે તેમાં પણ ઉપસ્થિત રહેવાના છે। આજે મોડી સાંજથી કદાચ મંત્રીમંડળ માટેના જે ફોન છે તેની શરૂઆત કરી દેવામાં આવે, લોકોને ટેલિફોનિક જાણ કરવામાં આવે કે ભાઈ કોને કોને મંત્રીમંડળના શપથ લેવાના છે। એવામાં જગદીશ પંચાલ આજે જ્યારે રાજકોટની મુલાકાતે છે ત્યારે તેઓ મોડી સાંજ રાત સુધી તેઓ રાજકોટની મુલાકાતે છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી જે મંત્રીઓ બનવાના છે એ મંત્રીઓના જો નામની ચર્ચા કરવામાં આવે તો જીતુ વાઘાણીનું નામ ચર્ચામાં છે, સંજય કોરડિયાનું નામ ચર્ચામાં છે, કૌશિક વેકરિયાનું નામ ચર્ચામાં છે, મહદઅંશે ક્યાંક જયેશ રાદડિયાનું નામ પણ ચર્ચામાં છે, અર્જુન મોઢવાડિયાને નિશ્ચિત મંત્રીમંડળમાં સમાવેશની જે ચર્ચા છે થઈ રહી છે, રીવાબા જાડેજાનું નામ ચર્ચામાં છે। તો આ તમામ નામોની જે ચર્ચા છે ચર્ચા થઈ રહી છે। સાથે જ રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય તેમાંથી પણ અનેક નામો ચર્ચામાં છે કે જો કુંવરજી બાવળિયા નહીં તો કોણ, ભાનુબેન નહીં તો કોણ। એટલે આ તમામ નામોની વચ્ચે જ્યારે જગદીશ વિશ્વકર્માએ આજે રાજકોટની મુલાકાતે છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી કોણ મંત્રીઓ હશે તેની
મોડી સાંજ સુધી ચોક્કસપણે એની નિયુક્તિ અને તેના પર આખરી મહોર એ વિશ્વકર્મા અને જે હાઈકમાન્ડ છે દિલ્હીનું તેની જે મહોર છે મહોર પણ લાગી જશે અને મોડી સાંજથી એ નેતાઓને જાણ કરી દેવામાં આવશે કે ભાઈ આવતીકાલે ગાંધીનગરમાં તમારે હાજર રહેવાનું છે. અગાઉની સરકારમાં જ્યારે પણ ફેરફારો કરવામાં આવ્યા ત્યારે એક સાથે એકી સુરે તમામ ધારાસભ્યોને કહી દેવામાં આવ્યું હતું કે આવતીકાલે તમામ લોકોએ સવારના 9 વાગ્યાથી લઈ અને બપોરના 2 વાગ્યા સુધી ગાંધીનગરમાં ફરજિયાત હાજર રહેવાનું છે. એ શું કામ રહેવાનું છે કે એની પાછળનું કારણ શું છે, આવી કોઈ જ સૂચના CR પાટીલના સમયગાળામાં નહોતી આપવામાં આવી. જ્યારે વિજયભાઈ રૂપાણીની આખી સરકાર બદલાઈ ગઈ ત્યારે પણ તમામને એક જ સૂચના હતી કે આવતીકાલે તમામ લોકોએ ગાંધીનગરમાં હાજર રહેવાનું છે અને ત્યારબાદ જે તમામ લોકો હતા તેમને વહેલી સવારથી જે ફોન છે એ ફોન આવી ગયા હતા કે ભાઈ તમારે આવતીકાલે મંત્રીમંડળના શપથ લેવાના છે અથવા તો એવું પણ કહેવામાં આવે એટલે કે આજે જ્યારે વિશ્વકર્મા મુલાકાતે છે ત્યારે કદાચ એવો સૂચના ભારતીય જનતા પાર્ટીમાંથી આપી દેવામાં આવે કે આવતીકાલે ફરજિયાત 9 વાગ્યાથી અથવા તો વહેલી સવારે તમામ લોકોએ ગાંધીનગર પહોંચી જવું અથવા તો મોડી રાત સુધીમાં ગાંધીનગર પહોંચી જવું એવી સૂચના આપી દેવામાં આવે. ને જે રીતે અગાઉ જ્યારે આખું મંત્રીમંડળ એ બદલાયું ત્યારે બધાને 8 વાગ્યાથી કહેવામાં આવતું હતું કે ભાઈ તમે રાજભવન પહોંચી જજો, તમારે શપથ લેવાના છે, તમે રાજભવન પહોંચી જજો, તમારે શપથ લેવાના છે. એટલે જ્યારે ગુજરાતમાં એક તરફ વિસ્તરણની વાત છે ત્યારે જગદીશ વિશ્વકર્માનો જે આ પ્રવાસ છે સૌરાષ્ટ્રનો એ ચોક્કસ સંકેતો આપે છે અને આવતીકાલે ઘણા ખરા લોકોને ત્યાંથી પણ સંકેત આપી દેવામાં આવે તો નવાઈ નહીં. જોકે આવું ભાજપમાં થતું નથી, તમામ વસ્તુ એ ભાજપના નિયમો અનુસાર થાય છે, પરંતુ સૌરાષ્ટ્રને જે રીતે માન સન્માન અને જે સ્થાન આપવાની વાત છે, જે રીતે સૌરાષ્ટ્રનો લેવા પટેલ સમાજ છે તેને જે રીતે માન સન્માન અને સ્થાન આપવાની વાત છે, તો આ તમામની વચ્ચે જે જગદીશ વિશ્વકર્માનો પ્રવાસ છે, પ્રવાસ એ આમ તો પ્રવાસ એ પહેલેથી કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા. નવા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સંગઠનની ચર્ચાઓ માટે લગાતાર તેઓ પ્રવાસ કરી રહ્યા છે, પણ મંત્રીમંડળનું વિસ્તરણ અને જગદીશ વિશ્વકર્માનો સૌરાષ્ટ્રનો પ્રવાસ એટલે કદાચ કોઈ નવા નામો ઉમેરાય અથવા તો કોઈ નવા નામોમાં પાર્ટી વિચારી શકે તેવી પણ સંભાવનાઓ અને શક્યતાઓ રહેલી છે. હજી આજની રાત છે, આવતીકાલે રાત સુધીમાં તમામને એવી સૂચના આપવામાં આવશે કે ગાંધીનગર હાજર રહેવાનું છે. ભાજપની સિસ્ટમ પ્રમાણે એવું પણ નહીં બને કે પર્ટિક્યુલર લોકોને સૂચના અપાય કે તમારે હાજર રહેવાનું છે. તમામના સમૂહ માધ્યમમાં કાલે મોડી રાતે મોડી સાંજે કહી દેવામાં આવશે કે ભાઈ ફરજિયાત આવતીકાલે તમામ લોકોએ ગાંધીનગરમાં હાજર રહેવાનું છે અને ત્યારબાદ વહેલી સવારથી લોકોને ફોન આવવાના ચાલુ કરી દેવામાં આવે અને કહેવામાં આવે કે જે વિજય મુહૂર્ત છે ભારતીય જનતા પાર્ટીનું 12:39 અને એ વિજય મુહૂર્તમાં કદાચ રાજભવનમાં શપથવિધિ થાય તો પણ નવાય નહીં. કુણાલ, એટલે સૌરાષ્ટ્રનો પ્રવાસ અને મંત્રીમંડળનું વિસ્તરણ સૌરાષ્ટ્રમાં તમામ લોકોની જે નજર છે એ વિશ્વકર્માના પ્રવાસ પર ટકેલી છે. બિલકુલ આભાર જોડાવા બદલ. તો જે રીતના એ જગદીશ વિશ્વકર્માનો એ સૌરાષ્ટ્રનો પ્રવાસ એ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે, કેમ કે એક બાજુ એ મંત્રીમંડળની ચર્ચાઓ અને ગમે ત્યારે એ ભારતીય જનતા પાર્ટી એ નેતાઓને પોતાનો જે ફોન કોલ છે એ લગાવવાનું ચાલુ કરે છે. એટલે નેતાઓ પણ હવે જ્યારે રાત્રે નિંદરમાં સૂવે ત્યારે ફોન ચોક્કસથી ઓશિકાની આસપાસ રાખે, કેમ કે હાઈકમાન્ડનો ફોન આવે અને કદાચ ઉપાડતા ભૂલાઈ જાય તો આ મંત્રીમંડળની જે ચર્ચાઓ છે તેમાં કદાચ તેમનું નામ હોય એટલા માટે કોલ આવ્યો હોય. જે રીતના એ સૌરાષ્ટ્રની એ સૌથી મોટી એ વોટ બેંક ગણાતી હોય તો એ પાટીદાર અને કોળી સમાજ અને તેની વચ્ચે એ રાજકોટની અંદર એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર, ત્યાં જગદીશ વિશ્વકર્માનો પ્રવાસ, તેની આજુબાજુમાં કાલે અનેક એવા નેતાઓ એ દેખાવાના છે તેમની આસપાસ, કેમ કે મંત્રીમંડળની ચર્ચાઓ છે. કેટલા એવા જૂના જોગીઓ છે કે જેઓ ધારાસભ્ય નથી પણ કોઈ બીજાના નામની લોબિંગ કરવા માટે પણ અંતિમ ઘડીએ કદાચ તેમનું તીર એ લાગી જાય તો તે માટે પણ તેમની આસપાસ દેખાવાના છે. હવે જોવાનું એ છે કે આવતીકાલથી એ રાતે મોડી રાત્રે કયા નેતાઓની ફોનની ઘંટડીઓ વાગે છે અને કયા નેતાઓને એ માયુસીથી ફરીથી ક્યાંક ને ક્યાંક એ મંત્રી પદ પરથી હટવું પડે છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.